મજામાં? સંકલન ગણવાની મજા લઈ લીધી, તો હવે આપણે આજે વધારે મજા લઈએ થોડી. ચલો સંકલન ગણવા માટે તૈયાર થઈ જાઓ. જો આપણે આજે છઠ્ઠી એક્સરસાઇઝ શરૂ કરીએ છીએ. આગળના લેક્ચરની અંદર જે કંઈ મેં સૂત્રોનો ઉપયોગ કર્યો, જેટલા વિભાગના સૂત્રો તમને મેં અત્યાર સુધી ભણાવ્યા છે, એ બધાનું મટીરીયલ WhatsAppના માધ્યમથી તમને મળી ગયું છે. એ ફેર નોટબુકમાં તમને જે સૂચના આપી એ પ્રમાણે વ્યવસ્થિત રીતે 8, 10, 12 પાના જે થાય એમાં લખી દેવાના. ત્યાર પછી આ ચેપ્ટરની એક્સરસાઇઝના એક્ઝામ્પલ તમારે શરૂ કરવાના. હવે એક એક એક્સરસાઇઝ તમારે જાતે મોઢે મૌખિક રીતે ટેસ્ટ આપવી હોય એક એક એક્સરસાઇઝની, તો એક્સરસાઇઝનું પણ હું તમને મટીરીયલ મોકલી આપીશ WhatsApp થી. એક એક એક્સરસાઇઝ તૈયાર કરી અને આખી ગણી જવાની, મોઢે ટેસ્ટ આપતા હોય એ રીતે, એટલે તમને ખ્યાલ આવી જશે. અને જે એક્ઝામ્પલ ન આવડે એને ફરીથી ગણી જવાનો. તો ચલો હવે આપણે શરૂ કરીએ છીએ એક્સરસાઇઝ 6. પણ ત્યાર પહેલા વિશિષ્ટ સૂત્રોને યાદ કરી લો. મેં તમને જે મટીરીયલ મોકલ્યું છે એમાં 21 થી 26 નંબરના સૂત્રો. ચલો 21 થી 26. પહેલો વિભાગ 1 થી 10 સૂત્રોનો છે મિત્રો, જોઈ લો. 11, 12, 13 બીજો વિભાગ છે. 14, 15, 16 ત્રીજો વિભાગ છે. અને 17 થી 20 ત્રિકોણમિતિના ચોથો વિભાગ છે. અને પાંચમા વિભાગના સૂત્રો ખાસ કરીને આજે યાદ કરી લો. વિશિષ્ટ સૂત્રો. વિશિષ્ટ સૂત્રો એટલે હું તમને ફરી એકવાર યાદ કરાવી દઉં કે છેદમાં વિધેય હોય, અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન log mod વિધેય થાય છે. યાદ રાખો, છેદમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન તો તેનું સંકલન log mod વિધેય. ચલો બીજું, છેદમાં વર્ગમૂળમાં વિધેય. યાદ કરો શું બોલ્યો? છેદમાં વર્ગમૂળમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન 2 રૂટ વિધેય થાય. યાદ રાખી લો, 2 રૂટ વિધેય. અને વિધેયની n ઘાત હોય, ગુણાકારમાં વિધેયનું વિકલન હોય. ફરી યાદ કરી લો મિત્રો, વિધેયની n ઘાત હોય, ગુણાકારમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન વિધેયની n+1 ઘાત upon n+1 થાય છે. તો આ અત્યારે યાદ કરી લો. મેં તમને રિવિઝન કરાવી દીધા. હવે આપણે એનો ઉપયોગ શરૂ કરીએ છીએ. જો અને આ બધા દાખલામાં ખાસ યાદ કરાવું કે આ બધા એક્ઝામ્પલ બે રીતે થાય. વિધેય છેદમાં વિધેય હોય, અંશમાં વિધેયનું વિકલન તો log mod વિધેય ડાયરેક્ટ થઈ જાય વિશિષ્ટ સૂત્રનો ઉપયોગથી. જો આદેશથી આ જ દાખલો તમારે ફરીથી ગણવો હોય તો તમે જે વિધેય છે એને આદેશ લઈ લો t, અને વિકલન કરી કિંમત મૂકો એટલે 1/t આવશે. અચ્છા, વિધેયની n ઘાત ગુણાકારમાં વિધેયનું વિકલન તો જે વિધેય છે એને t આદેશ લઈ લો અને વિકલન કરી કિંમત મૂકો તો પહેલું સૂત્ર x n+1/n+1 સૂત્રનો ઉપયોગ થશે, સીધું સંકલન થઈ જશે. તો આ બધા જ દાખલા બે રીતે થશે. આદેશથી પણ થશે અને આદેશમાં એ સ્ટેપ વધારે થાય, અને જ્યારે વિશિષ્ટ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરો તો એક જ લીટીમાં એક્ઝામ્પલ ખતમ થઈ જાય. પરંતુ એમાં તમને એ ખ્યાલ આવવો જરૂરી છે કે આમાં કયું વિધેય છે અને કયું વિધેયનું વિકલન છે. આ બે વસ્તુનો જો તમને ખ્યાલ આવી જાય તો એકદમ શોર્ટકટ રીતથી આ એક્ઝામ્પલ સરળતાથી ગણી શકાય છે. તો હવે 1 બાય 1 હું તમને એક્ઝામ્પલ બતાવી રહ્યો છું. જરા ધ્યાનથી જુઓ. અહીંયા મેં 10 એક્ઝામ્પલની રકમ લખી છે અને આ 10 એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકના છે. હું ટેક્સ્ટ બુકનો કયો એક્ઝામ્પલ છે એ પણ તમને બતાવું છું. રકમમાં છે, ધ્યાનથી રકમ વાંચો. હવે અહીંયા હું તમને બતાવી રહ્યો છું કે આ વિધેય છે અને આ વિધેયનું વિકલન છે. આનું વિકલન કરો 1 log x, એટલે તમે આને આમ લખી
યાદ રાખો. તો આનું સંકલન થશે છેદમાં વિધેય અંશમાં વિધેયનું વિકલન, તો તેનું સંકલન log mod વિધેય. વિધેય એટલે 1 cos x. તો આ આપણો જવાબ થયો મિત્રો. આ આપણો જવાબ. પહેલો એક્ઝામ્પલ ખતમ. હવે આ બીજો એક્ઝામ્પલ નું હું થોડુંક સાદું રૂપ આપું છું. જો ઇન્ટિગ્રેશન, હવે આ cos x એની 3 ઘાત છે, આની 3 ઘાત છે. આનું સાદું રૂપ e ની ઘાતાંકમાં log નો આધાર અને ઘાતનો આધાર સરખો છે એટલે આટલું સહી થઈ જાય એવું મેં કહ્યું. આનું સાદું રૂપ sin x dx થાય. હવે તમે વિચારો કે આ વિધેય હું જે રાઉન્ડ કરું છું એ વિધેય છે અને આ એનું વિકલન છે. આ વિધેયની n ઘાત છે, ગુણાકારમાં વિધેયનું વિકલન cos નું વિકલન શું થાય? માઈનસ sin થાય. એટલે અહીંયા માઈનસ નથી, તો મારે અહીંયા વિકલન સેટ કરવું હોય તો માઈનસ જોઈએ. એટલે હું શું કરીશ? માઈનસ વડે ગુણ્યા માઈનસ વડે ભાગ્યા, એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. તો આ વિધેયની n ઘાત ગુણાકારમાં વિધેયનું વિકલન થયું મિત્રો. તો તેનું સંકલન વિધેયની n+1 ઘાત, વિધેય એટલે શું? cos x, એની n+1 એટલે 3+1 એટલે 4/4 c થાય. તો આ આપણો જવાબ થયો મિત્રો. આ આપણો બીજો એક્ઝામ્પલ ખતમ. હવે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ તો e⁻3x છે. e⁻2x, સોરી 3x નહીં પણ 2x + 3 કરી દઉં. રકમમાં ટેક્સ્ટ બુકમાં આવું છે 2x + 3. હવે જુઓ કે આ વિધેય, આ આખે આખું વિધેય ધારી લો મનમાં. હું ગોળ રાઉન્ડ કરું છું એ વિધેય છે એવું તમારે સમજવાનું છે. એ ગોળ રાઉન્ડ કરું એ વિધેય અને આ dx ને હું થોડું દૂર લખું છું. હવે આ વિધેયનું વિકલન, તો હવે આ તમે સમજો કે e⁻2x + 3 આ શું થશે? આ તો પેલું સુરેખ વિધેય થઈ ગયું અને x ધારી લો તો e⁻x નું સંકલન e⁻x 2x + 3 અને જે 2x + 3 સુરેખ વિધેય છે એમાં x ના સહગુણક વડે ભાગવું પડે. તો આ આપણો જવાબ થયો. ડાયરેક્ટ વિશિષ્ટ સૂત્ર 21મા નંબરના સૂત્રનો મેં ઉપયોગ કર્યો. જો હોય તો જોઈ લો. હવે આ એક્ઝામ્પલ જુઓ. આ 1 log x હું તમને બતાવું. આ જે છે એ આપણું વિધેય છે. એટલે અહીંયા હું એને ફરીથી લખું છું. ઇન્ટિગ્રેશન 1 log x ની 2 ઘાત ગુણાકારમાં 1/x dx. આ છેદનો x મેં અહીંયા લખ્યો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે રાઉન્ડ કરું છું રેડ પેન થી એ વિધેય, આ એની n ઘાત અને આ ગુણાકારમાં વિધેયનું વિકલન. આ ચોરસ કૌંસ કરું છું, આ વિધેય છે, આ એનું વિકલન છે. એટલે વિશિષ્ટ સૂત્ર યાદ કરો કે વિધેયની n ઘાત હોય, ગુણાકારમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન વિધેયની n+1. વિધેય એટલે કયું? 1 log x, એની n+n એટલે 2, n+1 એટલે 3/n+1 + c. તો આ આપણો જવાબ થયો મિત્રો. આ બધા દાખલાઓ તમે જોઈ શકો છો. એક એક લીટીના દાખલા છે, પરંતુ ઉપયોગ માત્ર વિશિષ્ટ સૂત્રનો છે, જે તમારે એટલું જ સમજવાનું રહે છે કે આમાં કયું વિધેય છે અને કયું વિધેયનું વિકલન છે. જો આટલું તમને જોતા આવડી જાય તો આ બધા દાખલા અડધી મિનિટમાં પૂરા થઈ જાય છે. હવે અહીંયા જરા ધ્યાનથી જુઓ. આ એક્ઝામ્પલ હું બતાવું છું. x+1/x. તો આના છેદમાં આ x+1 એના છેદમાં x, x ના ભાગ્યા x એટલે શું થાય?
1 પ્લસ આ 1/x એટલે 1/x આવું થયું. મેં આનું અને આનું સાદુરૂપ આપ્યું. આ dx એમનેમ છે. અહીંયા x log x એની 2 ઘાત એમનેમ. હવે તમે જરા ધ્યાનથી જુઓ તો આ વિધેય આ જે હું રાઉન્ડ કરું છું એ વિધેય હવે આનું આ વિકલન છે. આ ચોરસ ખાનું કરું છું એ એનું વિકલન છે. મિત્રો તમે જરા ચેક કરી લો. x નું 1 log x નું 1/x તો આ વિધેયનું વિકલન. તો અહીંયા આપણે વિશિષ્ટ સૂત્ર લગાવીશું. વિધેયની n ઘાત હોય ગુણાકારમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન વિધેયની n+1 ઘાત. વિધેય એટલે x log x એની n+1 એટલે 3/3 c. તો આ આપણો જવાબ થયો મિત્રો. આ આપણો જવાબ થયો. આ એક્ઝામ્પલ અહીંયા ખતમ થાય છે. તમારે આની અંદર આની આ જ વસ્તુ મેં અહીંયા લખી છે, પરંતુ આમાં કયું વિધેય છે ને કયું વિધેયનું વિકલન છે એટલું જ સ્પેસિફાઈ કરવાનું હતું. તો આ વિધેય થયું અને આનું વિકલન આને મેં ગોઠવ્યા તો એનું વિકલન આ થયું. હવે બીજી રીતે આ બધા જ દાખલા ગણવા હોય તો આ જે રાઉન્ડ કરેલું છે મેં આ બધામાં એને તમે t ધારી લો, વિકલન કરી કિંમત મૂકો, આ જ જવાબ આવશે. આ બધા જ દાખલા આદેશની રીતે થઈ શકે છે, પરંતુ આદેશમાં બે સ્ટેપ વધારે થાય, સમય વધારે જાય. અને એના કરતા જો તમને આવો આઈડિયા ડાયરેક્ટ આવી જાય તો એક્ઝામ્પલ તમારા માટે ખૂબ સરળ બની જાય. હવે જુઓ આ અહીંયા 1/log x છે, તો log x ને હું અંશમાં લઈ જાઉં તો m ઘાત ને -m ઘાત થઈ જાય ગુણ્યા 1/x dx. આવું મેં પદને છૂટા પાડ્યા. હવે તમે જુઓ આ રાઉન્ડ કરું છું એ વિધેય છે અને આ જે છે એ વિધેયનું વિકલન છે. આ રેડ પેન હું તમને સમજાવવા માટે રેડ પેનનો ઉપયોગ કરું છું કે કયું વિધેય છે, કયું વિધેયનું વિકલન છે. મેં ગોળ રાઉન્ડ કરેલું છે એને વિધેય કહીશું અને આ ચોરસ ચોકઠામાં જે વિધેય લખેલું છે એ વિધેયનું વિકલન છે. તમને ખ્યાલ આવે કે કયું વિધેયનું વિકલન. અને આ n ઘાત કહેવાય. અહીંયા n બરાબર -m છે, તો વિધેયની n ઘાત હોય ગુણાકારમાં વિધેયનું વિકલન છે તો તેનું સંકલન વિધેય એટલે log x એની n+1 એટલે -m+1/m+1 c આવું થશે મિત્રો. તો આ આપણો જવાબ થયો. હાઇલાઇટ આપવાનું ભૂલશો નહીં. રકમ દાખલો ગણાઈ જાય અને જવાબ આવી જાય ફાઇનલ તો એ જવાબને હાઇલાઇટ આપવાનું ભૂલશો નહીં. અને એક્ઝામ્પલ ખતમ થઈ જાય એટલે ધી એન્ડ. આ એક્ઝામ્પલ પૂરો. હવે એક્ઝામ્પલ 7 જુઓ કે આનું વિકલન કરી જોઈએ. હું તમને વિકલન કરીને બતાવું છું. અહીંયા રફ કામમાં log sin x છે, log sin x આનું મારે વિકલન કરવું છે તો d/dx બરાબર પહેલા log નું 1/sin થાય ગુણ્યા sin નું cos થાય એટલે આ થયું cot x. તો આ જે છે એ આનું વિકલન છે. તો અહીંયા હવે એનું એક પદ હું ફરીથી એકવાર લખી દઉં છું. વિધેયને હું પહેલા લખું છું log sin x એની 1 ઘાત ગુણ્યાકારમાં cot x dx. એટલે હવે હું તમને અહીંયા બતાવી રહ્યો છું કે આ જે છે એ આપણું વિધેય છે અને આ વિધેયનું વિકલન છે, આનું આ વિકલન. તો વિધેયની n ઘાત છે, અહીંયા n બરાબર 1 છે, અહીંયા વિધેયનું વિકલન છે ગુણાકારમાં, તો તેનું સંકલન થશે વિધેયની n+1 ઘાત. તો log sin x આપણું વિધેય એની n+1 ઘાત એટલે 2/2
વત્તા c. તો આ એક્ઝામ્પલ ખતમ. આપણો આ જવાબ થયો મિત્રો. આ એક્ઝામ્પલ ખતમ. આ મેં તમને વધારાનું સાદું બતાવ્યું છે કે આ cot x છે એ આનું વિકલન છે. તમને જો ડાયરેક્ટ ના સમજી શકતા હોય એટલા માટે મેં વિકલન કરીને પણ બતાવ્યું. જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં હું તમને વિકલન કરીને પણ બતાવીશ. હવે 8મા એક્ઝામ્પલમાં જરા ધ્યાન કેન્દ્રિત કરો. ઇન્ટિગ્રેશન. હવે આ 1 પ્લસ sin 6x એની 1/2 ઘાત છે, 1/2 ઘાત ગુણાકારમાં cos 6x dx. આ રકમ મેં ફરીથી લખી. હવે તમે જુઓ તો આને તમે વિધેય ધારી લો. આ વિધેય છે, આ વિધેય આનું વિકલન શું થાય? તો 1 નું તો 0 થાય, sin નું cos થાય, 6x નું 6 થાય, એટલે 6 cos 6x. અહીંયા 6 cos 6x હોય તો આનું વિકલન કહેવાય. તો એટલા માટે આપણે શું કરીશું? આને 6 વડે ગુણીશું અને ભાગીશું. તો આને 6 વડે ગુણું અને 6 વડે ભાગું. અચળ છે એટલે મેં બહાર કાઢી લીધા. હવે તમે જુઓ આ વિધેય છે અને આનું આ વિકલન છે. આ ચોરસ એનું વિકલન, આ વિધેય આની n ઘાત ગુણાકારમાં વિધેયનું વિકલન છે. તો તેનું સંકલન વિશિષ્ટ સૂત્ર મુજબ વિધેયની n+1 ઘાત upon n+1 થાય છે. તો અહીંયા હવે હું એનો જવાબ લખું સીધો. તો I બરાબર 1/6. આ વિધેય એટલે કે 1 પ્લસ sin 6x એની n એટલે 1/2. તો n plus 1 એટલે 1/2 plus 1 એટલે 3/2 થશે. 3/2 upon 3/2 plus c. હવે આ 2 તરી 6 ઉડાડી દો એટલે અહીંયા 3 આવશે. 3 ગુણ્યા 3 એટલે 9 આવશે. એટલે તમારો ફાઇનલ જવાબ થશે 1 plus sin 6x raised to 3 upon 9 plus c. તો આપણો ફાઇનલ જવાબ થયો આ જોઈ લો. આ મિત્રો આપણો જવાબ છે. આ એક્ઝામ્પલ ખતમ. આ સ્ટેપ તમે નીચેના સાઈડમાં લખજો તમારી નોટબુકમાં. હવે એવો જ એક એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ. તો આ ઇન્ટિગ્રેશન, આ sin 2x એની 1/2 ઘાત છે ગુણાકારમાં આ વિધેયનું વિકલન કેવી રીતે સેટ થાય છે એ આપણે જોઈએ. હવે આનું વિકલન કરો. sin નું cos 2x નું 2, આમાં 2 નથી એટલે 2 વડે ગુણો અને 2 વડે ભાગો. હવે તમે જોઈ શકો છો કે આ આપણું વિધેય થયું. આ n ઘાત અને આ વિધેયનું વિકલન છે. આ વિધેયનું વિકલન વિધેયની n ઘાત છે ગુણાકારમાં વિધેયનું વિકલન છે. તો તેનું સંકલન થશે મિત્રો કે અહીંયા 1/2 વિધેય એટલે sin 2x એની n ઘાત એટલે 3/2 છેદમાં 3/2 plus c. તો આ 2 ગયા એટલે આપણો જવાબ આવશે 1/3 sin 2x raised to 3 plus c. તો આ આપણો ફાઇનલ જવાબ થયો મિત્રો. આ 9મો એક્ઝામ્પલ આપણે પૂર્ણ કર્યો. હવે 10મો એક્ઝામ્પલ આપણે જોઈએ. તમે જરા ધ્યાનથી જુઓ. આ છેદનું પદ છે. છેદમાં શું છે જોઈ લો. x raised to 10 plus 10 raised to x આવું છે. હવે તમે આનું વિકલન કરો. આનું વિકલન કરો તો x ની 10 ઘાત એટલે 10 આગળ અને ઘાતમાંથી 1 બાદ આવું થયું. પ્લસ હવે 10 નું સૂત્ર યાદ કરો. a raised to x નું વિકલન a raised to x log a. વિકલન ચેપ્ટર યાદ કરો તો આ થશે 10 raised to x log a એટલે log 10. તો આ પદ અંશમાં છે જોઈ લો.
તો એનો મતલબ કે આ જે અંશમાં પદ છે એ આ છેદમાં જે વિધેય છે એનું વિકલન છે. તો એનો મતલબ એવો થયો કે છેદમાં વિધેય છે અને અંશમાં વિધેયનું વિકલન છે. જો મેં તમને વિકલન કરીને બતાવ્યું કે આ છેદમાં જે વિધેય છે એનું જ વિકલન અંશમાં છે. એટલે છેદમાં વિધેય અંશમાં વિધેયનું વિકલન તો તેનું સંકલન log mod વિધેય થાય છે. એટલે આનું સંકલન log mod વિધેય આ થયું. તો મિત્રો આ આપણો જવાબ થયો ફાઇનલ. આમ જુઓ 10 એ 10 એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો. એકદમ સરળ એક બે લીટીના દાખલાઓ છે, ખૂબ મજાના દાખલાઓ છે. એટલે જ હું તમને વારંવાર કહું છું સંકલન એટલે સરળ અને મેથ્સ એટલે મજા લો, દાખલા ગણો, ખુશ થાઓ અને આત્મવિશ્વાસ કોન્ફિડન્સ વધારો. હજુ પણ આવા બહુ જ મજાના દાખલા આપણે આગળ જોઈતા રહીશું. આ 10 એક્ઝામ્પલ પહેલા કમ્પ્લીટ તૈયાર કરી લો. હવે આપણે 11મા એક્ઝામ્પલ થી આગળ વધીએ. હવે મિત્રો આપણે 11 થી 18 એક્ઝામ્પલ આપણે જોઈએ. અહીંયા 11 થી 18 એક્ઝામ્પલ સુધીના દાખલાઓની રકમ મેં એડવાન્સ થી લખી રાખી છે. જરા ધ્યાનથી જુઓ. આપણે કઈ દ્રષ્ટિથી રકમને જોવાની છે? આપણે રકમની અંદર શું જોવાનું છે? કયું વિધેય છે અને એ વિધેયનું વિકલન કયું છે. જો આટલું તમને જોતા આવડી જાય તો તમારા માટે દાખલો સાવ સરળ બની જાય. હવે જુઓ કે આ છેદ છે એનું વિકલન કરો તો શું જોવા મળે? આનું વિકલન આ નથી, પરંતુ અહીંયા એક આઈડિયા હું લગાવું છું કે આ દરેક પદને e⁻x વડે ભાગો, આને e⁻x વડે ભાગો, આને e⁻x વડે ભાગો, આને પણ ભાગો અને આને પણ e⁻x વડે ભાગો. એટલે તમારી રકમ આવી થઈ જશે. આ દરેક પદને e⁻x વડે ભાગતા. હવે તમે આ છેદ જુઓ કે આ જે છેદ છે આનું વિકલન આ છે. જોઈ લો તો છેદમાં વિધેય છે, અંશમાં વિધેયનું વિકલન છે. તો તેનું સંકલન log mod વિધેય થયું. તો આ આપણો જવાબ થયો. મિત્રો હાઈલાઈટ કરી દઈએ. આ આપણો જવાબ. એવી જ રીતે આનું વિકલન તમે વિચારો તો આનું વિકલન e⁻2x * 2 e⁻−2x * 2 કોમન કાઢ લો. એનો મતલબ કે આને જો અંશમાં 2 હોય e⁻2x - e⁻2x અપોન છેદ m આને 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા આવું કર્યું. હવે તમે જરા ધ્યાનથી જુઓ તો આ જે હું રાઉન્ડ કરું છું એને વિધેય છે અને આ જે ચોરસ ચોકઠું કરું છું એ એનું વિકલન છે. તો આનું વિકલન કરી જુઓ e⁻2x * 2 અહીંયા e⁻−2x * -2 કોમન કાઢો એટલે આ થઈ ગયું. તો આ વિધેય છે, આ એનું વિકલન છે. એનો મતલબ કે આપણી રકમ હવે થઈ ગઈ છેદમાં વિધેય અંશમાં વિધેયનું વિકલન. તો તેનું સંકલન log mod વિધેય થાય છે. તો આ log mod વિધેય આ આપણો જવાબ થયો. એક લીટીના એક્ઝામ્પલ અહીંયા એક્ઝામ્પલ ખતમ. મિત્રો એક લીટીના એક્ઝામ્પલ છે. તમે જુઓ, તમને ફક્ત ધ્યાન કેટલું રાખવાનું છે કે આપેલા સંકલ્યમાં કયું વિધેય છે અને કયું વિધેયનું વિકલન છે. અને વિકલન ચેપ્ટરમાં હું તમને દરેક પીરિયડમાં મેં તમને યાદ કરાવેલું કે વિકલન જેટલું પરફેક્ટ સારું આવડતું હશે એટલું જ સંકલન તમારા માટે સહેલું બનશે. તમારે કારણ કે વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે એટલે
ખાસ યાદ રાખો. હવે આપણે આગળ જુઓ, આનું વિકલન શું થાય? આ છેદમાં વિધેય છે, આનું 0, આનું 4 દુ 8 એટલે -8x થાય. અહીંયા x છે એટલે હું આને શું કરીશ કે -8 વડે ગુણું અને -8 વડે ભાગું. તો હવે આ શું થઈ ગયું? છેદમાં વિધેય. એનો મતલબ કે આ વિધેય થયું, આ વિધેય થયું અને આ વિધેયનું વિકલન થયું. તો છેદમાં વિધેય છે, અંશમાં વિધેયનું વિકલન છે, તો તેનું સંકલન log mod વિધેય થાય છે. તો આ એનું સંકલન થયું. આ એક્ઝામ્પલ જવાબ આવી ગયો એટલે હાઇલાઇટ આપી અને એક્ઝામ્પલ ખતમ. તો આટલા એક એક લીટીના એક્ઝામ્પલ છે. તમારે ધ્યાન એ રાખવાનું રહે છે કે આમાં કયું વિધેય છે અને કયું વિધેયનું વિકલન છે. હવે અહીંયા જરા ધ્યાનથી જુઓ તો અહીંયા આનું વિકલન કેટલું થાય જરા વિચારી લો. 3 તરી 9x² વત્તા 0 એટલે 9x² આવે. આમાં 9 નથી, x² છે એટલે 9 વડે ગુણો અને 9 વડે ભાગો. તો હવે આપણી રકમ આવી થશે 1/9 ઇન્ટિગ્રેશન. આને હું વિધેયને અંશમાં લખું છું 3x³ + 2 - 3 into 9x² dx. હવે તમને હું બતાવું કે આને હું દૂર કરું, તમને બતાવું કે આ આપણું વિધેય છે અને આ વિધેયનું વિકલન છે. આ વિધેય આની n ઘાત ગુણાકારમાં વિધેયનું વિકલન. તો વિશિષ્ટ સૂત્ર મુજબ તેનું સંકલન થશે વિધેયની n+1 ઘાત. એટલે આ વિધેય n+1 એટલે -2/-2 + c. તો આપણો જવાબ થયો -1/18 અને આને છેદમાં લઈ જાઓ એટલે 1/-1/18 અહીંયા 3x³ + 2 વર્ગ + c. તો આપણો જવાબ થયો મિત્રો આ આપણો જવાબ થયો. તો જરા ધ્યાનથી જોઈ લો. આ એક્ઝામ્પલ ખતમ. હવે આ એક્ઝામ્પલમાં તમે ધ્યાનથી જુઓ તો આ sin ઇન્વર્સ x છે એની એક ઘાત કહેવાય. કઈ લખ્યું નથી એટલે એક ઘાત. અને આ ગુણાકારમાં એનું વિકલન જ છે. જોઈ લો ને, sin ઇન્વર્સ નું 1/√1 - x² dx. તો અહીંયા આ આપણું વિધેય થયું અને આ વિધેયનું વિકલન છે. તો વિધેયની n ઘાત છે, ગુણાકારમાં વિધેયનું વિકલન છે, તો તેનું સંકલન થશે વિધેયની n+1 ઘાત/n+1 + c થશે. તો માટે આપણે આનો જવાબ આ થયો. હવે એક્ઝામ્પલમાં આપણે એ જોવાનું રહે છે કે આમાં કયું વિધેય અને કયું વિધેયનું વિકલન. મેં તમને પહેલા જ કહ્યું છે કે તમને એ વસ્તુ જોતા આવડવી જોઈએ કે કયું વિધેય અને કયું વિધેયનું વિકલન. જો તમે વિકલન બરાબર ભણ્યા હોય તો હું અહીંયા થોડુંક રફ કરીને બતાવું છું કે અહીંયા tan√x તો tan નું sec² થાય, રૂટ નું 1/2 રૂટ થાય. અહીંયા છેદમાં રૂટ છે એટલે તમે આને 2 વડે ગુણો, ભાગો અને 2 વડે ગુણો. તો હવે તમે થોડું વિચારો કે આટલું જે પદ છે એને વિધેય તરીકે ધારી લો. આટલું જે પદ છે આટલું tan√x એનું હું વિકલન કરું છું મિત્રો. જો d/dx of tan√x બરાબર. આ થોડું વધારાનું તમને ઊંડાણમાં સમજ પડે એટલા માટે
વિકલન કરું છું, પહેલા tan નું થશે ને પછી રૂટ નું. tan નું શું થશે? sec સ્ક્વેર રૂટ x. tan નું વિકલન sec સ્ક્વેર, રૂટ નું 1/2 રૂટ x. આવું વિકલન થયું. તો હવે આ જે પદ છે એને હું ફરીથી લખું છું. આ 2 ઇન્ટિગ્રેશન અહીંયા tan રૂટ x એની 4 ઘાત ગુણાકારમાં sec સ્ક્વેર રૂટ x ઇન્ટુ 1/2 રૂટ x આ થયું ઇન્ટુ dx. હવે તમને હું રેડ પેનથી ફરી એકવાર બતાવી દઉં કે આ આપણું વિધેય છે અને અહીંયા આ જે લંબચોરસ ખાનામાં હું દર્શાવી રહ્યો છું એ આપણું આ વિધેયનું વિકલન છે. તો અહીંયા હવે કેવું પદ થયું? વિધેયની n ઘાત છે ગુણાકારમાં વિધેયનું વિકલન છે. તો તેનું સંકલન વિધેયની n+1, વિધેય એટલે tan રૂટ x એની n+1, n એટલે 4, n+1 એટલે 5 અપોન 5 પ્લસ c. તો અહીંયા આનો આપણો જવાબ થયો. ફાઇનલ જવાબ આપણો આટલો રહેશે. આમ અહીંયા એક્ઝામ્પલ ખતમ. જો અહીંયા આ એક્ઝામ્પલ ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ મનાય છે. આ આઈએમપી દાખલો છે. તમે ખાસ યાદ રાખો કે આમાં વિધેય કયું છે અને વિધેયનું વિકલન કયું છે એ તમારે જોવાનું ખાસ રહે છે. હવે અહીંયા જુઓ, આ એક્ઝામ્પલમાં થોડું હું સાદુરૂપ આપીને બતાવું કે આ જે કૌંસ છે એમાં x⁴ હું કોમન લઈ લઉં તો અહીંયા 1 1/(x⁴)/(x⁴)/(x⁵) જો સ્ક્રીનમાં બરાબર ન દેખાતો હોય આપણો ભાગ તો ફરી બોલું છું. આ બે પદમાંથી x⁴ મેં કોમન લીધા એટલે આમાં 1 વધ્યું. અહીંયા x⁴ વડે ભાગો એટલે 1/(x³ વધે. આખાની 1/4 ઘાત છે. હવે થોડું જરા ધ્યાનથી જુઓ તો x⁴ 1/4 એટલે x થશે. તો હવે આ થયું અહીંયા x અને છેદમાં x⁵ થયું. અહીંયા છેદમાં x⁵ છે. અહીંયા 1 - 1/(x³)/(1/4) dx આવું થયું. હવે જરા ધ્યાનથી વિચારો તો આ 1 - 1/(x³) આ એક x ઉડી જશે એટલે એનું સાદુરૂપ હું ફરીથી એકવાર લખી દઉં છું. 1 - 1/(x³)/(1/4) into 1/(x⁴) dx. હવે તમે આનું વિકલન વિચારો. જો હું અહીંયા રફકામ કરીને બતાવું 1 - 1/(x³) આનું વિકલન વિચારો તો આનું વિકલન 1 નું 0 થશે માઈનસ આ x ની -3 ઘાત છે એટલે -3 આગળ અને x ની -4 ઘાત માઈનસ પ્લસ એટલે 3/(x⁴) થશે. તો અહીંયા આ જે છે એ 3/(x⁴ હોવું જોઈએ તો આનું વિકલન કહેવાય. માટે આપણે આને 3 વડે ગુણીએ અને ગુણ્યા 3 અને 3 વડે ભાગો. તો હવે આ મેં તમને સાદુરૂપ આપીને સમજાવ્યું છે. હવે તમે જરા ધ્યાનથી જુઓ તો આમાં હું તમને એ વસ્તુ બતાવું કે આ વિધેય છે અને આ વિધેયનું વિકલન છે. મિત્રો આ વિધેય આ એની n ઘાત ગુણાકારમાં વિધેયનું વિકલન છે. માટે તેનું સંકલન હવે થશે I = 1/3
આ વિધેય એટલે 1 1 upon x cube એની n+1 એટલે 1/4 plus 1 4 ને 1 5 5 upon 4 થશે છેદમાં 5 upon 4 plus c આવું થશે. આ સ્ટેપ લખાઈ જાય એના પછી એક સ્ટેપ લખજો છેદનો છેદ અંશમાં લઈ જાઓ એટલે આ 4 થશે અને 5 ગુણ્યા 3 એટલે 15 થશે. તો આને હું હવે અહીંયા લખું છું 15 એટલે આ પદ આપણું હવે આવું થયું. તો આ આપણો જવાબ થયો મિત્રો. આ આપણો ફાઇનલ જવાબ એને હાઇલાઇટ આપી દઈએ તો આ એક્ઝામ્પલનો આ જવાબ અહીંયા એક્ઝામ્પલ ખતમ. તો મેં અહીંયા શું કર્યું? મેં ફક્ત પદના દરેક ઉપર અને નીચેના પદ જોયા. એમાં મેં વિચાર્યું કે આમાં કયો વિધેય છે એનું વિકલન શું હોઈ શકે. જો મને વિકલનનો સંપૂર્ણ આઈડિયા હોય, મને વિકલન બરાબર આવડતું હોય, મેં વિકલનની બરાબર પ્રેક્ટિસ કરી હોય તો જ આવા વિચાર આવે અને સરળતાથી ઓછા સમયમાં ઝડપથી એક્ઝામ્પલ થઈ જાય. તો અહીંયા મેં જે x⁴ કોમન લીધું તો એ આઈડિયા તમને ત્યારે જ આવે જ્યારે વિકલનની પ્રેક્ટિસ બરાબર કરેલી હોય. તો હજુ પણ સમય ખૂબ જ છે. વિકલન પણ એકવાર ગણી જજો. હવે એના પછીનો આ એક્ઝામ્પલ આપણે જોઈએ. આમાં પણ એવું જ વિચારીએ. આ ઇન્ટિગ્રેશન 1 upon આ x² એમનેમ. હવે આમાંથી x⁴ કોમન એટલે 1 + 1 upon x⁴ રેઝ ટુ 3/4 થશે એટલે 3/4 dx આવું થયું. હવે તમે આમાં વિચારો x⁴ ની 3/4 ઘાત 4 4 ગયા એટલે x³ થાય. x³ * x² એટલે x⁵ થશે. તો આનું સાદુરૂપ મિત્રો ફરી આટલો ભાગ છે 1 + 1 upon x⁴ એની 3/4 ઘાત છે એને અંશમાં લઈ જાઓ -3/4 ઘાત થાય. હવે આ x⁴ એની 3/4 ઘાત 4 4 ઉડી ગયા એટલે x³ થયો એને ગુણ્યા x² એટલે 1 upon x⁵ વધે આવું થયું. હવે તમે થોડું વિચારો તો આ જે પદ છે 1 + 1 upon x⁴ આનું વિકલન વિચારો તો આનું વિકલન 1 નું 0 થશે અને પ્લસ x⁴ -4 x ની -4 ઘાત -4 આગળ આવે એટલે -4 * x⁴ -4 + 1 એટલે -1 એટલે -5 થશે. એટલે આ વિકલન થયું -4 upon x⁵ પણ અહીંયા આપણી પાસે x⁵ છે, અહીંયા -4 નથી એટલે આપણે આને -4 વડે ગુણો અને -4 વડે ભાગો એટલે આ એક્ઝામ્પલ આવો થયો. હવે આ રકમને દૂર કરું છું અને તમે જરા ધ્યાનથી જુઓ તો આ આપણું વિધેય થયું અને આ એની n ઘાત છે. એના ગુણાકારમાં આ વિધેયનું વિકલન છે. તો હવે તેનું સંકલન થશે વિધેયની n+1 ઘાત upon n+1. તો આ વિધેય 1 + 1 upon x⁴ એની +1 એટલે 1/4 થાય. જો -3/4 +1 4 - 3 એટલે 1/4 અને છેદમાં 1/4 + c આ 4 4 ઉડી જશે એટલે આપણો જવાબ અહીંયા આવશે i બરાબર -1 + 1 upon x⁴ રેઝ ટુ 1/4 + c. તો આ આપણો જવાબ થયો મિત્રો. તો અહીંયા આપણે આ 18 એક્ઝામ્પલ અહીંયા પૂર્ણ કર્યા. જરા ધ્યાનથી જુઓ
બધા જ માં, ખાસ કરીને બધા જ દાખલામાં વિધેય કયું છે અને એનું વિકલન કયું છે એટલું જ તમારે જોવાનું રહે છે. તો હવે આગળ તમે આના પછી બીજા વધુ બે એક્ઝામ્પલ આપણે જોઈશું. જરા આટલા એક્ઝામ્પલ ધ્યાનથી જોઈ લો પહેલા, પછી આપણે બાકીના એક્ઝામ્પલ જોઈએ. ચલો મિત્રો, આના જેવા બીજા કેટલાક વધુ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 19 એક્સરસાઇઝ 6. જો છેદમાં વિધેય છે, અંશમાં વિધેયનું વિકલન, એટલે વિધેયને હું ગોળ રાઉન્ડ થી બતાવું છું અને વિકલનને ચોરસ રાઉન્ડમાં બતાવું છું. તો આ વિધેય, અંશમાં વિધેયનું વિકલન, તો તેનું સંકલન log mod વિધેય થાય છે. I બરાબર આ આપણો જવાબ થયો મિત્રો. એક્ઝામ્પલ ખતમ. આ એક્ઝામ્પલને થોડું જરા ધ્યાનથી લખીએ તો આ થયું ax b ની 1/2 ઘાત. હવે તમે જરા ધ્યાનથી જુઓ તો આને વિધેય કહો. આ જે એ વિધેય થયું, એના ગુણાકારમાં વિધેયનું વિકલન હોવું જોઈએ. તો આના ગુણાકારમાં કંઈ નથી, આનું વિકલન a થાય. તો તમે આને a વડે ગુણો અને a વડે ભાગો. તો આ પદ થયું આ વિધેય, આ એની n ઘાત, ગુણાકારમાં આ વિધેયનું વિકલન થયું, આ વિધેયનું વિકલન થયું. તો તેનું સંકલન વિધેયની, આ આપણું વિધેય છે એની n+1, n એટલે 1/2, 1/2 + 1 એટલે 3/2 upon 3/2 plus c, અહીંયા a તો છે mn. હવે છેદનો છેદ અંશમાં લઈ જાઓ તો 2 અહીંયા આવશે, આને દૂર કરો એટલે છેદમાં 3a થયું. તો આમ આપણો જવાબ થયો હવે આ ફાઇનલ. અહીંયા આ આપણો જવાબ થયો મિત્રો. આ એક્ઝામ્પલ ખતમ. હવે બધા જ એક્ઝામ્પલ મિત્રો એવા છે. આ એક્ઝામ્પલમાં જો તો આ log x આપણું વિધેય છે એમ સમજો, ગુણાકારમાં 1/x છે, આ એનું વિકલન છે અને dx. તો અહીંયા હવે જરા ધ્યાનથી જુઓ, આ આપણું વિધેય, આ ગુણાકારમાં વિધેયનું વિકલન છે, આ વિધેયની n ઘાત થઈ, ગુણાકારમાં વિધેયનું વિકલન થયું. તો તેનું સંકલન વિધેય એટલે log x n+1 એટલે 3/3 c. તો આ આપણો જવાબ થયો. એક્ઝામ્પલ ખતમ. હવે એક્ઝામ્પલ 22 જુઓ. 22માં એક્ઝામ્પલને આ છેદમાં બે પદ છે એમાંથી 1/x કોમન કાઢી લો, એટલે આ 1/x કોમન નીકળી ગયું. એટલે હું એને અંશમાં લખું છું અને છેદમાં વધ્યું 1 log x dx. હવે તમે જુઓ ધ્યાનથી તો આનું આ જ પદ મેં થોડું પદોને ગોઠવીને લખ્યું છે. આ છેદમાં વિધેય થયું અને આ એનું વિકલન છે. જોઈ લો, છેદમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન, તો તેનું સંકલન log mod વિધેય થશે. એટલે આનો જવાબ log mod વિધેય થયું. તો આ આપણો એક્ઝામ્પલનો જવાબ તમે જોઈ શકો છો. આ બધા જ એક્ઝામ્પલ તમારે માત્ર એટલું જ જોવાનું રહે છે, કયું વિધેય છે, કયું વિધેયનું વિકલન છે. વિકલન ના આવડતું હોય તો હજુ મિત્રો ફરી તમને કહું છું, વિકલન ગણજો, નહીં તો સંકલન નહીં આવડે. વિકલન આવડશે, સંકલન તમારા માટે સાવ સહેલું થઈ જશે. હવે 10⁴ આ લેક્ચરનો આ છેલ્લો એક્ઝામ્પલ, ત્યાર પછી 24માં દાખલાથી અને પછીના લેક્ચરમાં આપણે જોઈશું. હવે આને જરા ધ્યાનથી જુઓ. 10⁴ છે એટલે 10² × 10² x લખાય. હવે આમાંથી
એક tan સ્ક્વેર x ને આપણે એમને રહેવા દઈએ અને એક tan સ્ક્વેર x ને sec સ્ક્વેર - 1 લખીએ ત્રિકોણમિતિનું નિત્ય સમ. હવે આનો ગુણાકાર કરો તો આ થશે tan સ્ક્વેર x sec સ્ક્વેર x dx માઈનસ આ tan સ્ક્વેર x થયું એક જ મિનિટ હજુ આની અંદર લખો આ થયું tan સ્ક્વેર x dx. હવે આને હું ગોઠવું આપણે હિન્ટ યાદ રાખો સંકલનમાં જ્યારે tan સ્ક્વેર આવે ત્યારે sec સ્ક્વેર - 1 લખવું. તો અહીંયા આ પદ થયું tan x ની 2 ઘાત ગુણ્યા sec સ્ક્વેર x માઈનસ આની જગ્યાએ sec સ્ક્વેર - 1 એટલે sec સ્ક્વેર x માઈનસ અને આગળ માઈનસ હતું એટલે પ્લસ 1 dx આવું થયું. હવે મિત્રો આપણી પાસે આ ત્રણ પદ થયા 1 2 અને 3. આનું સંકલન x sec સ્ક્વેર નું tan. હવે આનું સંકલન શું થાય એ વિચારવાનું છે. તો જો આ આપણું વિધેય અને આ એનું વિકલન છે દેખાય છે. તો આ વિધેય છે આ એની n ઘાત છે ગુણાકારમાં વિધેયનું વિકલન છે તો તેનું સંકલન થશે વિધેયની n+1 ઘાત. વિધેય એટલે tan x એની n+3/3 માઈનસ sec સ્ક્વેર નું tan x થશે અને પ્લસ 1 નું x થશે પ્લસ c. તો આ આપણો જવાબ થયો મિત્રો. તો આમ બધા એક્ઝામ્પલ ખૂબ સરળ છે. આ એક્ઝામ્પલ પણ ખૂબ જ અગત્યનો મનાય છે. આઈએમપી એક્ઝામ્પલ લખી દેજો. તો આ એક્ઝામ્પલ બહુ જ સરળ છે. 2-3 મિનિટના દાખલાઓ છે. દાખલાઓની રકમ જોઈને જો તમને સમજાઈ જાય તો તમારા માટે સાવ સરળ એક્ઝામ્પલ છે. તો એને વિશિષ્ટ સૂત્રોને વારંવાર બોલો. મેં તમને બોલતા શીખવાડ્યું છે, લખવાની પ્રેક્ટિસ કરવાનું કહ્યું છે. બધી જ વસ્તુની હિન્ટ આપી દીધી છે. છેદમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન તો તેનું સંકલન લોગ મોડ વિધેય, છેદમાં વર્ગમૂળમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન તો તેનું સંકલન 2 વિધેય, વિધેયની n ઘાત હોય ગુણાકારમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન વિધેયની n+1/n+1 થાય. આવી રીતે બોલીને તૈયાર કરો. જોડે લખતા જાઓ તો તમને આ સૂત્રોનો ઉપયોગ ખૂબ સરળ લાગશે. યાદ રાખો. તો હવે આપણે મળીશું 10મા લેક્ચરમાં. એક્સરસાઇઝ નંબર 6 કન્ટિન્યુ કરીશું હવે નેક્સ્ટ પીરિયડ.